નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મતદારોને ખરીદવા રૂપિયા વહેંચાયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કચ્છના રાપરમાં ભાજપે રૂપિયા વહેંચ્યાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે, જેમાં વોર્ડ નંબર 1 ના નવાપરા વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ભાજપના કેસ સાથે કેટલાક લોકો રૂપિયા વહેંચી રહ્યા છે। રૂપિયા વહેંચવા મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે। ચૂંટણી પંચની કામગીરી પર પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। વિડીયોમાંના કાર્યકરો પોતાનો હોવાનો ભાજપ દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે। લાખા રાયમલ પાચા નંદુભાઈ રાયમલ મહેશ રાયમલ અમીબેન લાખા આ પાંચ છે દેજો મત કરવાનો ફૂલમાં દબાવવાનો લાખા ઉમર ભાઈ આ ગામનો છે, બાર ગામનો કામ ના આવે, ગામનો આવે એ લાખા ની બધી ખબર છે। લાખા શેઠ છે મોટો એમ એમ લીધે ભાણજી ઉભો રહ્યો છે, ખબર નથી તો સાલી પોલે લીધી ને ગાડી ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ ભેગું રાખજો। ફૂલ માથે બટન દબાવવાનું, 4 બટન દબાવીને છેલ્લે એક દબાવવાનું, ઓકે કરવાનું। આવો આ નિશાન હશે હો। આ બાબતમાં મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી છે, કચ્છ કલેક્ટર શ્રીને ફરિયાદ કરી છે, ગૃહ વિભાગમાં ફરિયાદ કરી છે અને ચૂંટણી પંચ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આંખે પાટા બાંધીને એક તરફી આ જે ભાજપને જીતાડવા માટે આ ચૂંટણી પંચ અને ગૃહ વિભાગ અને આખું તંત્ર ભાજપને જીતાડવા માટે એ તનતોડ મહેનત કરી રહ્યું છે એમના બાહુબળથી। પરંતુ આ રાપરની પ્રજા છે એવા રૂપિયાની લોભ લાલચ કે આમાં સમય નહીં આવતા આ ચોક્કસ ને ચોક્કસ કોંગ્રેસ તરફી મતદાન કરશે। લોકો ભાજપના કાર્યકર્તા છે એવું આપ ના કહી શકો, કારણ કે અત્યારે ભાજપનો આ ખેસ પહેરીને ખપે લોકો આવો કૃત્ય કરી શકે છે। એમાં જે લોકો દેખાઈ રહ્યા છે એ લોકો કોઈ ભાજપના હોદ્દેદાર નથી, ભાજપના કાર્યકર્તા નથી, એટલે આ કોંગ્રેસનું ઉપજાવી કાઢેલું નાટક છે। કેમ કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી। હવે માત્ર 1-2 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ હેન કેન પ્રકારે ખપે એમ કરીને મત લેવા માટે ખપેવા નાટકો કરી શકે છે। એટલે આ કોંગ્રેસનું ઊભું કરેલ નાટક છે અને ખપે લોકો ખેસ પહેરી એના વિડીયો વાયરલ કરે જેથી પ્રજા બહુ સમજે છે, એટલે આ કોંગ્રેસનું ઊભું કરેલ નાટક છે। આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર કે હોદ્દેદાર છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાયા છે। કૌશિક, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાજપના કાર્યકરો લોકોને પૈસા વહેંચી રહ્યા હોય તેવો આરોપ કોંગ્રેસે કર્યો છે અને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી છે, શું અપડેટ છે? જી, ચોક્કસથી સત્તાના જોરે રાપર નગરપાલિકામાં ખુલ્લેઆમ મતદારોને પૈસાનું વિતરણ થઈ રહ્યું છે અને લાઈવ વિડીયો આ બાબતે વાયરલ પણ થવા પામ્યો છે અને ચૂંટણી કમિશનર સહિતનાઓ સામે પણ અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે। આ બાબતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનામાં ભાજપના આગેવાનો અત્યારે એવું કહી રહ્યા છે કે આ તેઓના કાર્યકરો નથી અને કોંગ્રેસે ઉપજાવી કાઢ્યું છે। જોકે આ સમગ્ર મામલામાં ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ નવા ધડાકાઓ પણ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી કૌશિક, આભાર જાણકારી માટે। તો વોર્ડ નંબર 1 ના નવાપરા વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે, જેમાં મતદારોને પૈસા આપવામાં આવી રહ્યા છે, રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને સાથે જ આ નંબરના બટન પર ક્લિક કરજો અને આધાર કાર્ડ સાથે રાખજો, આ વાતો ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહી છે અને વિડીયો પણ જેનો સામે આવ્યો છે। કોંગ્રેસે હવે આ મુદ્દે સવાલો ઉઠાવ્યા છે, ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે। તેમણે ચૂંટણી પંચમાં આ મામલે વિડીયોને લઈને ફરિયાદ પણ કરી છે। જોકે ભાજપના નેતાઓનું કહેવું છે કે આ કોંગ્રેસનું જ ઉપજાવી કાઢેલું કાવતરું છે, કારણ કે વિડીયોમાં દેખાતા લોકો છે ન તો ભાજપના કાર્યકરો છે ન નેતાઓ એવું જણાવવામાં આવી રહ્યું છે। નેતા કોંગ્રેસ મહેશ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, શું કહેશો? વિડીયો જે સામે આવી રહ્યો છે એમાં ભાજપનો ખેસ પહેરેલા લોકો છે મતદારોને રૂપિયા આપતા દેખાઈ રહ્યા છે। એ ભાજપના કાર્યકરો છે, એ રાપરના વોર્ડ નંબર 1 ના નવાપરા વિસ્તારનો વિડીયો છે, આજનો જ વિડીયો છે। હું પણ રાપરમાં જ છું અત્યારે પણ। જી, હલો। તો એ કારણ કે ભાજપ તો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે ઉપજાવી કાઢેલું કાવતરું છે, જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે લોકો એને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી।
નહીં, કોઈ ઉપજાવી કાઢેલી નથી. બહુ આપણે એમાં સ્પષ્ટ અવાજથી માંડી ઉમેદવારનું નામ અને મત દેવાનું બધું તમને સંભળાતું જ હશે. ઉપજાવી કાઢેલી કોઈ વસ્તુ નથી, આ એક હકીકત છે. અને જો ઉપજાવી કાઢેલી હોય તો એની અંદર જે લોકોના ચહેરા દેખાય છે એની સામે પોલીસ ફરિયાદ કરે ને ભાજપ, જેમ અમે ફરિયાદ કરીએ છીએ એમ એ કરે ને. જી, તો એના ન હોય તો હા, ચૂંટણી પંચમાં આપે ફરિયાદ કરી છે. શું કામગીરી અત્યાર સુધી કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કોઈ કરાઈ છે? શું જવાબ મળ્યો છે? અત્યારે ચૂંટણી પંચની અંદર ફરિયાદ દેવા ગયા છે. અમારા જે માજી ધારાસભ્ય છે એમના પતિશ્રી ત્યાં ફરિયાદ આપીએ છે. અને બીજી વસ્તુ કે જે ભાજપના મિત્રો એમ કહેતા હોય કે આ અમારા નથી, તો તમે પોલીસ ફરિયાદ કરો ને જો કોંગ્રેસે ઉપજાવી કાઢેલું હોય તો. જી, અમે કહીએ છીએ એમાં ચહેરા દેખાય છે, બધું દેખાય છે, નામ દેખાય છે. જી 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 આપણી સાથે ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે પણ છે. યજ્ઞેશભાઈ, શું કહેશો? જે વિડીયો સામે આવ્યું છે, મતદારોને રૂપિયા આપી ભાજપ તરફી વોટિંગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. યજ્ઞેશભાઈ, શું નહીં, એટલે વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી કે વિડીયો ક્યાંનો છે, શું નહીં. એકદમ કોઈ પણ પ્રકારનો વિડીયો મૂકી અને પછી સીધા આક્ષેપો કરી દેવા. મને એવું લાગે છે કે જે પ્રમાણે આજે 200 ઉપરાંત સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે, એના પરથી જ કોંગ્રેસને શરૂઆતથી જ હાર સ્વીકારી લીધેલી કોંગ્રેસે જે પ્રમાણે કોરાણે મુકાઈ ગઈ હોય એને માત્ર એક જ બિનહરીફ થઈ છે, કોઈ 3 સીટ બિનહરીફ નથી થઈ. રાપરની અંદર 25 કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી જ રહ્યા છે. ભાઈ, હું વચ્ચે નથી બોલો તમારી, તમે મારી વચ્ચે ના બોલો, સારું છે, બરોબર છે. સારા વક્તા બનો, સારા શ્રોતા બી બનો ભાઈ. બરોબર છે, પણ તમારી વચ્ચે હું નથી બોલ્યો પહેલા, તમારી વચ્ચે હું બોલ્યો નથી. ઊંચા અવાજે ની વાત કરો. તમારો અવાજ કેવો છે બધા જાણે છે, હું શાંતિથી વાત કરું. તમને વચ્ચે વાત કરવાની કે વચ્ચે બોલવાની કુટેવ છે, મને ખબર નહોતી. હું ગુજરાત યજ્ઞેશભાઈને સાંભળી લઈએ, પછી તમારી પાસે આવું છું. યજ્ઞેશભાઈ, આપ બોલો. એમને જો કાં તો એમનો અવાજ બંધ કરવામાં, કાં તો મને સાંભળવામાં, કાં એમને સાંભળવામાં, કારણ કે એમને જો વચ્ચે બોલવાની ટેવ હોય તો હું કોઈ પણ પ્રકારનું તમારી ચેનલ પર આ રીતે નિવેદન આપીશ નહીં. બરોબર છે? મેં શરૂઆતથી જ વાત કરી કે 210 જેટલી બેઠકો આખા ગુજરાતમાં બિનહરીફ થઈ છે. બરોબર છે. માત્ર કુવામાંના દેડકા જેવી એક નગરપાલિકાની વાત જો એ કરતા હોય ને એક બેઠક કરીને અડધું સાંભળ્યા પછી અને અધૂરું સાંભળ્યા બાદ જો એમના મગજમાં ફિક્સ નિવેદનો હોય એવા નિવેદનો આપતા કોંગ્રેસ મારે એટલું જ કહેવું છે કે આવા વિડીયો જે ખરા એ વિડીયોની પુષ્ટિ થઈ નથી. બીજું કે વિડીયો બાબતે ચૂંટણી પંચને રજૂઆત કરો, રજૂઆત કર્યા બાદ ચૂંટણી પંચ એની તપાસ કરશે અને તપાસ કર્યા બાદ જે નિર્ણય આવશે. અમે ક્યાં એવું કહ્યું છે કે આ નિર્ણય અમે સ્વીકારે નથી, આમ નથી, તેમ નથી, બરોબર. પરંતુ શરૂઆતથી તમારી હાર થઈ ગઈ છે. શરૂઆતથી આજે 210 જેટલી બેઠકો ગુજરાતમાં જયારે બિનહરીફ થતી હોય અને એ પૈકી 21 બેઠકો તો માત્ર મુસ્લિમ બિનહરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટી તરફી, બરોબર છે. એનાથી જ કોંગ્રેસના પેટમાં તેલ રેડાવ્યું છે કે જે કોમ્યુનિટી અમારી સાથે હતી એ કેમ ભારતીય જનતા પાર્ટી સાથે જતી રહી. અને હજી તો ચૂંટણી લડ્યા પહેલા 21 બેઠકો મુસ્લિમોની આખા ગુજરાતમાં એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થઈ છે. એટલે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ આ પ્રમાણેના નિવેદનો આપે એ સ્વાભાવિક છે. બાકી ચૂંટણી પંચ એનું કામ કરશે, અમને ચૂંટણી પંચ પર પૂરો ભરોસો છે. ઓકે મહેશભાઈ, હવે બોલો કે હાર થઈ રહી છે એવું નિશ્ચિત લાગી રહ્યું છે? બહુ સ્પષ્ટ વાત છે કે ભાજપ જ હાર મારી ગઈ હતી. અને જે મુસ્લિમોની વાત કરે છે કે મુસ્લિમોએ ખેંચી લીધું છે, તો આપણે ગોડીનાની અંદર જોયું છે કે એવી ભાષાઓ વાપરે છે દિનુભાઈ સોલંકી કે અમે ચીરીને બચ્ચા ભરી દેશું, આ કરી નાખશું. એમને જાહેર સભાની અંદર એના મોટા જે નેતાઓ છે એ પણ એ રીતે બોલ્યા જ છે કે ભાઈ અમે તમે અમને મત નહીં આપો તો અમે તમારા મકાનો પાડી નાખશું. તો આ બધી વસ્તુ ઉપરથી આપણે જાણીએ છીએ કે ભાજપ કઈ રીતે ને કઈ રીતે ગુંડાગીરી ઉપર આવી છે. અને રાપરની અંદર જયારે એ હારી રહ્યા છે એટલા માટે હવે પૈસા દઈને કરી રહ્યા છે. અને વિડીયોની હું તો કઉ છું કે જેમ કોંગ્રેસ ફરિયાદ કરે એમ જો ભાજપના મિત્રોને એમ લાગતું હોય કે આ અમારા કાર્યકર નથી ને આ ખોટું છે અને આ કોંગ્રેસનું ઉપજાવી કાઢેલું છે તો એ પણ ફરિયાદ કરે ને. અમે કહીએ છીએ કરો ફરિયાદ પોલીસમાં. હા, એટલે યજ્ઞેશભાઈ, જો વિડીયોમાં છે ને ઓડિયો પણ સામેલ છે, એમાં એવું દેખાઈ રહ્યું છે કે ભાજપ તરફી વોટ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જો ભાજપને બદનામ કરવાનું આ કોઈનું કાવતરું હોય તો શું ભાજપ તરફથી આ મામલે પોલીસ ફરિયાદ કરાશે?
ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એ નક્કી કરશે, ભારતીય જનતા પાર્ટીમાં લીગલ સેલ છે એ નક્કી કરશે અને એ યોગ્ય લાગશે તેની ફરિયાદ પણ કરશે. અને બીજું કે અમે ક્યાં એવું કહ્યું છે કે જે વિડીયો છે એની પુષ્ટિ તો પહેલા કરો કે આનો વિડીયો છે શું છે એની પુષ્ટિ કરો, કોણ વ્યક્તિઓ છે એની પુષ્ટિ કરો, ત્યારબાદ કોઈ નિર્ણય લેવાતો હોય છે. અને બીજી વાત એ છે કે એમને જે વાત કરી કે તો અમે નિવેદનોની વાત છે તો રાપરની અંદર જ જે પ્રમાણે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય હતા જે એમના આપણે દરિયાપુરના ધારાસભ્ય એમના ધાર્મિક જે નેતાઓ છે એમના ઉપર પણ અપશબ્દો બોલી ચુક્યા છે કે એ લોકો ભારતીય જનતા પાર્ટીને આવી ગીરી કરે છે એમ કરીને અપશબ્દો બોલી ચુક્યા છે. એટલે એમને નિવેદનો અને એમની જે બાબતો છે એના પરથી એક દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ રહી છે, જે વિધાનસભામાં પ્રચંડ જીત થઈ અને જે પ્રમાણે નગરપાલિકાઓની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત દેખાઈ રહી છે, અગાઉથી જ જો 210 બેઠકો બિનહરીફ થતી હોય અને એમાં 21 બેઠકો જો મુસ્લિમોની હોય તો એવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ મોકલાઈ જાય ને એ સ્વાભાવિક છે. અને ચૂંટણી બધું કામ કરશે, અમને ભરોસો છે ચૂંટણી પણ. જી યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. મહેશભાઈ આપનો પણ આભાર.